નમસ્કાર દર્શક મિત્રો, દિવાળીના સફરમાં દિવસો પૂરા થયા. આ વખતે સરકારમાં વેકેશન કંઈક લાંબુ હતું, પણ એ લાંબુ વેકેશન પણ ટૂંકું લાગે એમ સારા દિવસો ઝડપથી પૂરા થઈ ગયા. વળી પાછા કામકાજનો સમય આવ્યો અને હવે વિધાનસભાની ચૂંટણીઓના પડઘમ પણ વાગવા માંડશે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ પહેલા આવશે, એટલે હવે ચૂંટણીઓનો માહોલ ગૂંથાવા માંડશે. અને એવા સમયે મહેતા સાહેબ કરતા વધારે ચૂંટણીઓ ઉપર નજર રાખીને વિશ્લેષણ કરનાર વ્યક્તિત્વ કોઈ આપણને મળી શક્યું ના હોત. દોસ્તો, વિસાવદરમાં પેટા ચૂંટણી ઊભી થઈને એક ભ્રમ ઊભો કર્યો કે આમ આદમી પાર્ટી ભવિષ્યની પાર્ટી છે, ભાજપ જતી રહેશે. ના, ભાજપ નહીં જતી રહે. આમ આદમી પાર્ટીને 2022ની ચૂંટણીમાં 45.18% મત મળ્યા હતા. ભારતીય જનતા પાર્ટીને 40.38% મત મળ્યા હતા અને કોંગ્રેસને 11.57% મત મળ્યા હતા. આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીત્યા હતા વિસાવદરમાં. પેટા ચૂંટણી થઈ, ગોપાલભાઈ ચૂંટણી લડ્યા, ત્યારે આમ આદમી પાર્ટીને અગાઉ મળ્યા હતા એ મતમાં વધારો થયો. એમને 51.04% મળ્યા, એટલે અગાઉ મળ્યા હતા એ મત કરતા 6% મહેતા સાહેબ મતમાં વધારો થયો આમ આદમી પાર્ટીના. પણ ભારતીય જનતા પાર્ટીના મત 40.36% મળ્યા હતા, એમના માત્ર 1.06% જ ઘટાડો થયો, 39.24%. એટલે ભારતીય જનતા પાર્ટીએ જે દળ ઘટક ઉતાર્યું એને સાવ નકામું ગયું છે એવું નથી. પણ કોંગ્રેસને 11.57% મત મળ્યા હતા મૂળ ચૂંટણીમાં, એના બદલે ઘટીને માત્ર 3.7% મત મળ્યા. એટલે કોંગ્રેસના મતમાં ખાસું 8%નું ધોવાણ થયું. અને એ 8%નું ધોવાણ થયું એનો સીધો ફાયદો આમ આદમી પાર્ટીને થયો. અને ગોપાલભાઈને જે લીડ મળી એ લીડ કોંગ્રેસના મતના તૂટવાથી મળી છે, ભારતીય જનતા પાર્ટીના નહીં. ભારતીય જનતા પાર્ટીના મતોમાં ખાસ ધોવાણ થયું નથી. હવે ચૂંટણીઓ આવી રહી છે. હવે ખજૂર ને અનાનસ ને સીતાફળ ને આવા બધા જાત જાતના નામો હવે હવામાં ગુંજવા માંડ્યા છે. ખબર નહીં ફળફળાદીના નામ કેમ આવવા માંડ્યા છે બજારમાં, પણ આવે છે. કોઈ કહે છે ખજૂરભાઈ ચૂંટણી લડવાના છે. તો આ ખજૂરભાઈ પ્રક્રિયા શું છે અને આવનાર સમયમાં આ જે વિસાવદરની પ્રક્રિયામાં આપણે જોયું કે આમાં માલ ખાય જગલો અને માર ખાય ભગલો, એમ માર તો કોંગ્રેસ જ ખાય છે. ત્રીજા નંબરે કોંગ્રેસ આવી છે. સૌથી વધારે ધોવાણ કોંગ્રેસનું થયું છે. વિસાવદરમાં કોંગ્રેસના મતોમાં 8% ધોવાણ થયું છે. ભારતીય જનતા પાર્ટીએ 1.06% મત જ ગુમાવ્યા છે. ત્યારે આપનું શું માનવું છે આવનાર સમય માટે, આવનાર સમયનું સૌરાષ્ટ્રનું અને ગુજરાતનું વાતાવરણ, એ બાબતમાં આપને શું કહેવું છે? સરજી, સૌ પ્રથમ તો આપને અને આપના જેટલા વ્યુઅર્સ, જે દર્શકો છે, એ બધા જ ચાહકોને નૂતન વર્ષના અભિનંદન. ધન્યવાદ સર. વાત હવે નીકળી છે તો દૂર તક જાને દો. જી, હવેના યુગમાં ખભે ચોક્કસ પાર્ટીનો ખેસ હોવો જરૂરી નહીં બને. લોકો એમ માને કે આવી બધી પરિકલ્પનાઓ વર્ષોથી થતી આવી છે, પણ એ સાર્થક થઈ નથી, તો એ ભૂતકાળ છે. યંગ જનરેશન જે છે, હવે પછીની જે પેઢી છે મતદારોની, જેને યા તો બીજી કે ત્રીજી વાર જ મતદાન કરે છે. પહેલી વારના લોકોની તો વાત જ પછી ન્યારી છે, પણ કદાચિત એને પહેલી વખત મતદાન કરી પણ લીધું હોય અને બીજું કે ત્રીજી વાર એની મતદાન કરવાની એની જો તક મળતી હોય, તો યાદ રાખજો સર, એ પેઢીમાં હવે કોઈ નાત જાત પક્ષ વર્ગ આયાતી ભાયાતી ઇધર ઉધર કુછ નહીં સાહેબ. બિલકુલ મેરિટ્સના આધારે લોકો મત આપવા માટે થઈને માનસિક રીતે તૈયાર થયા હોય એવી અત્યારે સિચ્યુએશન કમસે કમ સૌરાષ્ટ્રમાં તો છે જ. અમે રોજે ગ્રેટ ચેન્જ. જી સર, રોજે અમે લોકો રાધર, અમે તો પત્રકાર, તમે આપ જાણો છો, અખબારની ઓફિસ એટલે વન કાઇન્ડ ઓફ એક પ્રકારનું જાહેર સ્થળ જ હોય છે. ત્યાં તમામ ચર્ચાનો ચોરો, બધા જ લોકો ત્યાં આવતા હોય છે. નેતાઓ પણ આવતા હોય, મતદારો પણ આવતા હોય, લોકો આવતા હોય, બધા જ. બધામાં એક કોમન વાત જે જોવા મળી એ છે
કે બિલકુલ ભયંકર જાગૃતિ આવી છે કે આપણે જેને સામાન્ય મત માનીએ છીએ એને કેટલાય લોકોની પેઢીઓ તારી દીધી અને આપણે હાથ પેઢીના દુખડા લઈને ફરીએ છીએ. તો જેને આપણે સિમ્પલ માનીએ છીએ કે ભાઈ દઈ દો ને મત હવે આવ્યા છો તો દઈ દો છગન મગનભાઈ ને એમ, એનાથી કેટલો ફેર પડે છે એ હવે ભયંકર અવેરનેસ આવી છે કે ભાઈ આપણે શું કામ એવું કરવું જોઈએ. અને કોઈ પક્ષ ભાજપ, કોંગ્રેસ, આમ આદમી કે કોઈ પણ XYZ ભાઈ પક્ષમાં શું મૂળ આપણે રોડ, રસ્તા, નળ, ગટર, લાઇટ, હેલ્થ, આરોગ્ય, સલામતી ઇત્યાદિ જોઈએ છે ને. ઈ અપાવવાની કોની ક્ષમતા છે અને કોણ માણસ છે જે નિર્મળ રીતે આ કામ કરી શકે એમ છે પોતિકા માટે નહીં. અત્યારે મોટા ભાગના ધારાસભ્યો જે ચૂંટાય એના TADA શરૂ થઈ જાય પછી વધી વધીને શું કરે, વિપક્ષમાં હોય યા શાસકમાં હોય, જો એ મંત્રી ન હોય તો આવેદન પત્ર આપી શકે ને રજૂઆત કરી શકે. તો રજૂઆત માટે હવે ધારાસભ્યની ક્યાં જરૂર છે? રજૂઆત તો આપણે અત્યારે બી કરી શકીએ છીએ. મારા હું પોર્ટલમાં રજૂઆત કરી શકું છું, મોટી પોસ્ટ લખીને આપણે સોશિયલ મીડિયામાં. હવે ઈ જરૂર નથી કે કોઈ એની રજૂઆત અસર કરે. પડે છે અને બિલકુલ એની સર. અસર પડે છે. તો હવે જનતામાં એક નવા પ્રકારનું, કમસે કમ હું સૌરાષ્ટ્રની વાત કરું છું સર, કે એક નવા પ્રકારની વિચારના બીજ તો રોપાઈ ગયા છે કે આપણે જો સારું શાસન જોતું હશે તો આપણે સારા માણસોને પણ ચૂંટી કાઢવા પડશે. આ તો નક્કી છે. તો અત્યાર સુધી શું હતું, સારા માણસો એમ કહીને ચૂંટણીમાં નહોતા આવતા કે ભાઈ એ ક્ષેત્ર બહુ ખતરનાક છે ને આપણે ગામ આરે ધડીકા લેવા, એટલે કે શત્રુતા બાંધવી, વેર બાંધવાના, આમ થવું તેમ થવું. હવે એ બધી વાતો તો એ લોકોએ સારા માણસોને આનાથી દૂર રાખવા માટે કરી હોય એવી સાબિત થઈ રહી છે. બધાને ખબર છે કે બેસ્ટ ઓફ ધી બેસ્ટ અગર કોઈ ચોઈસ મળતી હોય તો આપણે કનિષ્ઠમાં કનિષ્ઠને શું કામ મત આપવા, પણ નથી તો આપણે ઓછા ખરાબને આપવા, કારણ કે વધુ સારા કોઈ છે નહીં. હવે જો વધુ સારા આવતા હોય તો ઓછા ખરાબની બાદબાકી કરવામાં કોઈને કોઈ પણ પ્રકારનો છોછ નડે એમ નથી. નીતિનભાઈ જાની ઉર્ફ ખજૂરભાઈ ઇઝ વન ઓફ ધેમ. ઈ એમાંના એક કેન્ડિડેટ છે. આ સાહેબ ખજૂરભાઈ શું છે? કહું સર, ખજૂરભાઈ ભાવનગર પાલિતાણા પંથકના વતની છે. એ ગુજરાત સમાચારની જે ટીવી ચેનલ છે GSTV ઈ સહિતની અનેક ચેનલોમાં એના કોમેડી શો આવે, જેમ આપણે હિન્દીમાં ધ કોમેડી શો ઓફ કપિલ શર્માનો આવે છે, એમાં આના કોમેડી શો આવે છે. ખજૂરભાઈ નામ છે નીતિનભાઈ જાની જી ઉર્ફે ખજૂરભાઈ. એ ખજૂરભાઈ નામનું એક પાત્ર પેદા કરેલું છે. પાત્ર છે જેમ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, એમાં ખજૂરભાઈ છે. જી. અને મૂળ વાત નીતિનભાઈ જાનીની મજાની વાત એ છે કે એકદમ પોપ્યુલર વ્યક્તિ છે. આ એના હાસ્યના એટલે કોમેડી શો બહુ જ જોવાય છે. પછી એને શું કર્યું, એની જે આવક એને પોતાને મળે છે, આવકમાંથી મહત્તમ હિસ્સો એ જે છે ગરીબ માણસોને મકાન બનાવી દે છે. આજ સુધીમાં એને સેંકડો મકાન બનાવીને હજારો લોકોને એક છત્ર આપ્યું છે, કાયદેસરનું પાકું છત્ર. અને બિલકુલ બિલકુલ ગરીબ માણસો જેનો કોઈ ન હોય ઈશ્વર સિવાય એવા લોકોની અહીંયા જાય, બિલકુલ ખંડેર હાલતમાં મકાન હોય. અને એ પણ કેવા લોકો જેનો ક્યાંય છેડો ન અડે, વયસ્કમાં વૃદ્ધમાં વૃદ્ધ હોય, યા તો એક માતાજી વિધવા હોય અને એનો પુત્ર માનસિક અસ્વસ્થ હોય. હવે એનું ઝૂંપડું અડધું પાણીથી ટપકતું હોય ને એ ખૂણામાં બેહીને રાત ગાળતા હોય, એવા લોકોને એને પાકા મકાન બનાવી દીધા સાહેબ. તો ઈ નીતિનભાઈ જાની અત્યંત પોપ્યુલર વ્યક્તિમાંના એક છે. અને એને આ વાત કરી હતી, પેલાય કરી હતી કે ભાઈ જો સારા માણસ હજી વધુ સારું કામ કરવું હોય આપણે, અત્યારે એ જે કરે છે શું છે, એની પોતીકી આવક અને પછી એની જે આ સેવાકીય પ્રવૃત્તિથી પ્રભાવિત થઈ અને બીજા લોકો એને જે મદદ કરે છે કે ભાઈ બોલો કેટલા પૈસા તમે તારે મકાન બનાવો, તો આની શાખ છે, બિલકુલ આબરૂ છે, એટલે બધા પૈસા આપે, એ પૈસા એ ડોનેટ કરીને બધાના મકાન બનાવીને આજ સુધીમાં કોઈ પણ એવો વ્યક્તિ જે લેશ માત્ર હોદ્દેદાર કોઈનો નથી, એ સૌથી વધુ મકાન બનાવીને અર્પણ કરનારો હોય તો એ ખજૂરભાઈ છે. જી. કોઈ પક્ષ નહીં,
કોઈ ફલાણું નહીં, અને કોઈ જ્ઞાતિબાદ નહીં હો. દેવી પૂજક થી માંડીને બ્રહ્મપુત્ર સુધી ગરીબ હોવો જોઈએ. મેં આપને વ્યાસર એક વખત કીધેલું કે આ દુનિયામાં બે જ જાતિ ને બે જ કોમ ને બે જ વર્ગ છે, અમીર અને ગરીબ, બીજું કઈ છે જ જી નહીં. તો જી ખજૂરભાઈમાં એ વાત છે, જે ગરીબ છે પછી ગમે તે કેમ નથી હોતા, એને મકાન બનાવી દેવા. તો ઈ ખજૂરભાઈએ ભૂતકાળમાં એક સમયે કીધેલું કે ભાઈ આપણે અત્યારે તો મારાથી જે બનતું હોય કે હું કરું જ છું, ઠીક છે, પણ જો આપણે વધુ સારું કરવું હોય તો અત્યારે રાજનીતિ એક માત્ર એવું ક્ષેત્ર છે કે એમાં જો હો તો તમે વધુ કામ કરી તો શકો, એમાં તો કોઈ સંશય નથી. તો જો વધુ જરૂર પડશે તો મારા જેવા ઉતરવાનું છે. તો 2027 ની ચૂંટણી છે, એમાં મારે ઉતરવાનું થશે તો હું તો ઉતરીશ. બસ આટલું બોલ્યા ખજૂરભાઈ, તહેલકો મચી ગયો સાહેબ, ચારે કોર હાહાકાર મચી ગયો. કોંગ્રેસના પ્રવક્તા હેમાંગભાઈ રાવલ, ડોક્ટર હેમાંગ રાવલ, એણે ટીવી ઉપર આવીને કીધું, હું ખજૂરભાઈને કોંગ્રેસમાં ટિકિટ એટલે ભળવાની કોશિશ એટલે એને આવકારું છું, એ કોંગ્રેસમાં આવે તો અમે એને બિલકુલ સત્કાર કરીશું વગેરે, ટૂંકમાં ટિકિટ આપીશું, લડો તો વાંધો નહીં. કારણ શું છે, મોટા ભાગે એવું માનવામાં આવે છે વ્યાસર કે ધારો કે ખજૂરભાઈ ક્યાંયથી પણ ચૂંટણી લડે, હજી સુધી એને નથી મત વિસ્તાર નક્કી કર્યો, નથી કોઈ પક્ષ નક્કી કર્યો, એને માત્ર ચૂંટણી લડવી એવો નિર્ધાર વ્યક્ત કર્યો, ત્યાં તો ટહેલકો મચી ગયો. કોંગ્રેસે તો બાકાયદા ઓફર આપી છે, ભારતીય જનતા પાર્ટી પણ વિચારણા હેઠળ હોય, અને આમ આદમીને એમ છે કે લગભગ અમારી ટિકિટ ઉપર લડે એમ લાગે છે. કારણ એવું છે કે ખજૂરભાઈની જે વ્યાખ્યા જે છે અત્યારની, એ શું છે કે જનતા અનુભવે રાજકારણીઓથી ત્રાસી ગઈ. તો અનુભવ કોનો છે? કોંગ્રેસ અને ભાજપનો. તો બાકી બચ્યું કોણ? આમ આદમી પાર્ટી. સ્વાભાવિક છે. એની દિલ્હીમાં રાડ ઓછી નથી. પંજાબ ને હા દિલ્હીમાં આમ આદમી પાર્ટી થી પણ પ્રજા તાસે ગઈ છે. બિલકુલ. હવે એ ત્યાંની છે એટલે આપણે અહીંયા ચર્ચા, પણ મૂળ વાત એવી છે કે ખજૂરભાઈ જેવી હસ્તીઓ હવે સાહેબ જો મેદાનમાં એને આવવાની પહેલ કરી તો હું તો એને કહું લોકશાહીનો સૂર્યોદય છે. એ તો બહેતરીન વાત છે. સારા માણસોએ તો આવવું જ. સારા અને માણસો આવા આવે તે તો આનંદની વાત છે. બિલકુલ સર. પછી જીતવું હારવું, જો એક વખત માની લો હારી બી જાય તો નીતિનભાઈ જાની જેવી વ્યક્તિઓએ કાંઈ ગુમાવવાનું થતું નથી, કારણ કે એ તો અમસ્તા સુખી તો છે જ. હવે એને કઈ ઘટતું નથી, પબ્લિસિટી છે, પૈસા છે, બધું જ છે, એને કઈ ખૂટતું નથી. હું તો એમ માનું આ લોકતંત્રનું મંદિર, આપણી વિધાનસભા જે છે લોકતંત્રનું મંદિર તો જ સાબિત થશે જ્યારે મતદારોને કોકને હરાવવાનું પાપ લાગે, એવા ઉમેદવાર આવે કે એને એમ લાગે કે મારે મેં આને મત નહીં આપીને પાપ કર્યું છે, એવું જયારે અહેસાસ થાય ને ત્યારે સમજવું કે ગાંધીનગરમાં છે ને એ લોકતંત્રનું મંદિર બની જશે. કારણ કે સારામાં સારા માણસો છે એને તમે ચૂંટીને કાઢો તો તમારે દાદલો કૂટવો ન પડે, રોડ રસ્તા નળ ગટર લાઈટ કે માંડીને હેલ્થ આરોગ્ય કે સલામતી. પણ તમારે ચૂંટવા છે કોઈ પણ જ્ઞાતિગત જાતિગત આયાતી ભાયાતી ફલાણું ઢીકણું, તો પછી તમારે સાર્વજનિક બાબતોમાં અપેક્ષા રાખવી વ્યાજબી નથી. આંગણે તમે બાવળ વાવો તો કઈ કેરી ઉગે નહીં, એ કાંટા જ ઉગે. એટલે સાહેબ હમણાં સાહેબ અમરેલીમાં એક વિશિષ્ટ પ્રકારનો સમારંભ યોજાયો. દિલીપભાઈ સંઘાણીને કંઈક 71 વર્ષ થયા અને એ એમના સન્માન સમારંભમાં જેમનું અત્યારે ખાસ વજૂદ ન ગણી શકાય એવા આગેવાનો, નીતિનભાઈ પણ હતા, પુરુષોત્તમભાઈ પણ હતા, વગેરે વગેરે ની હાજરીમાં એમણે આ ઉજવણી કરી, જાતે જ ઉજવણી કરી, જાતે જ સન્માન લીધું. તો આ સાહેબ આ ભારતીય જનતા પાર્ટીમાં હવે રસકસ નથી રહ્યો એની અજાણી છે કે 75 વર્ષે દિલીપભાઈ રિટાયર થવાના છે એની અજાણી છે? શેની અજાણી છે? કે અમરેલી જિલ્લાના આંતરિક રાજકારણની અજાણી છે? ના સર, આ ટેસ્ટ કેસ છે કે કોણ મારી સાથે, કોણ મારી સામે. 71 વર્ષ એ કોઈ ફિગર નથી. 50 બરાબર, 75 બરાબર, 60 ગોલ્ડન બરાબર. બરાબર, એ બધું બરાબર, ષષ્ઠી પૂર્તિ. 71 તો કોઈ મતલબ જ નથી. પણ હવેની જે પ્રવાહી સ્થિતિ છે, સહકારી ક્ષેત્ર ઉપર ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓની જે કરડી નજર છે,
એ સંજોગોમાં ધારો કે આપણે સરકારની સામે પડવાનું થાય તો કોણ મારા ને કોણ તારા ઈ ખબર પડી જાય, એટલે 71મો ઉત્સવ ઉજવવામાં આવ્યો. આમાં જો સાહેબ, કોઈ બીતા પણ ન આવે તો સમજવું કે ઈ સામે પક્ષે છે, અને ઉરલીને આવે તો સમજવું કે ઈ જ લડવા તૈયાર છે. જી સર. સાહેબ, આપ તો અચ્છા જાણકાર છો, સૌરાષ્ટ્રની રગે રગ જાણો છો આપ. અમરેલી એટલે દકુ પટેલનું ગામ, અને આપણા પહેલા મુખ્યમંત્રી જીવરાજભાઈનું ગામ. દકુ પટેલને એક વખતે પાર્ટી સાથે વાંધો પડ્યો, એમને કહેલા કોઈ ઉમેદવારોની ટિકિટ નહીં આપી હોય તો દકુ પટેલ મરદના દીકરાએ સાત અપક્ષ ઉભા રાખ્યા અને 7 ને ચૂંટાવી લાવ્યા. એ અમરેલી જિલ્લો છે. એટલે આ ચર્ચાનો મુદ્દો એટલા માટે બને છે કે આ દકુ પટેલનો દ અને દિલીપ સંઘાણીનો દ, તો આ દિલીપ સંઘાણી દકુ પટેલના રસ્તે જવાને સક્ષમ છે? દિલીપ સંઘાણી દકુ પટેલના રસ્તે જઈ રહ્યા છે કે દિલીપ સંઘાણી દકુ પટેલના રસ્તે જવામાં પાછા પડશે? આમાં શું માનવું છે આપનું? ના, ઈ વ્યવહારિક રસ્તો કાઢશે. દકુ પટેલ આપ કયો છો ઈ કોરી પાર્ટી હતા, આ થોડો ફેર છે. દિલીપભાઈ સંઘાણી, હા, દિલીપભાઈ સંઘાણી ઇધર યા ઉધર. જો એક તો 400 કરોડનું એક ફિશરીઝ કૌભાંડ તો આપણે જાણીએ છીએ, પરસોત્તમભાઈ સોલંકીના વખતે એક કેસ ચાલે છે, સાચું ખોટું પછી રામ જાણે, પણ છે તો ખરું, રાઈટ. 400 કરોડનું માછલી આપવાના કોન્ટ્રાક્ટ આપી દીધા બારોબાર, એવું એક કૌભાંડ જે તે સમયનું ચાલે છે. હજી બધું એમને જ છે, પણ એ ઊભું તો છે. આ તો જાહેર થયેલા કૌભાંડની વાત કરું છું, એમાં દિલીપ સંઘાણીનું પણ નામ છે. પણ તદ ઉપરાંત સહકારી ક્ષેત્રમાં પણ જેટલા કડદા પ્રથા હાલે છે, ઇન્વર્ટેડ કોમામાં કડદા પ્રથા, એમાંથી કઈ દિલીપભાઈ સંઘાણી બાકાત હોઈ શકે નહીં એવું પણ માની શકાય. એટલે દકુ પટેલ ને દિલીપ પટેલ એમાં આસમાન જમીનનો ફેર. ઓલા હતા ફકડ ગિરધારી, તમે એને કઈ કરી ન શકો કારણ કે એ ખખેરીને ઉભા થઈ જાય. દિલીપભાઈએ તો પથારો એવો કર્યો છે કે સીધી બગાવત ન કરે, એટલે તો એ દાણો દબાવી જોયો છે ચોખા પાક્યા છે કે નહીં. 71મી ષષ્ઠી પૂર્તિ એટલે તો ઉજવે છે 71મી. 71મી ષષ્ઠી પૂર્તિ. હેડ્સ ઓફ ટુ યુ. સરસ શબ્દ શોધી કાઢે સર. થોડુંક આગળ અડપલું કરવું છે મારે, એટલે ટકવું નથી. આ વખતે જે કંઈ થયું એમાં રાદડિયાને પણ સહકારી ક્ષેત્રના છાંટા ઉડ્યા. એમણે બગાવત કરી કે જે કર્યું તેને રાદડિયાને મંત્રીમંડળમાં સમાવેશ નિશ્ચિત હતો, અને ડિઝર્વિંગ માણસ છે, ગ્રેજ્યુએટ સિવિલ એન્જિનિયર છે MS યુનિવર્સિટીમાંથી, અને એમના વિઠ્ઠલભાઈની વિરાસત છે. તો આ અહીંયા પણ રાદડિયા, આ બાજુ દિલીપ સંઘાણી, પેલી બાજુ શંકર ચૌધરી, એમને પણ મંત્રી પદ મેળવવાના મનમાં લડ્ડુ ફૂટી રહ્યા હતા, પણ એમને બનાસ ડેરી પૂરતું સામ્રાજ્ય સીમિત કરી દઈ અને અધ્યક્ષ પદમાં જ રાખી મૂકવામાં આવ્યો. કે અધ્યક્ષ પદે એવા પ્રતિભાવંત વ્યક્તિઓ આવ્યા છે, ફતેહ અલી પાલેજવાલા સાહેબ, નટવરલાલ શાહ સાહેબ, આપણા હરીશચંદ્ર પટેલ સાહેબ, કે જે લોકોના ક્યાંય ડાઘ નહોતો. અહીંયા તો વિધાનસભામાં, ભલે હું નથી કહેતો કે એમણે કઈ કશું ખોટું કર્યું હશે, પણ આક્ષેપ તો થયો છે કે વિધાનસભામાં તમે અમુક પ્રકારની ફિલ્મો જોતા હતા બેઠા બેઠા, એવો આક્ષેપ તો થયો છે. અને એની તપાસ સમિતિ પણ નિમાઈ હતી. એ બંને જણા, એક અધ્યક્ષ ને એક નાયબ અધ્યક્ષ, આને શું કહેવાય સાહેબ? તો આ દિલીપ સંઘાણી અને રાદડિયા અને શંકર ચૌધરી વગેરે વગેરે, આ આખી જે સહકારી ક્ષેત્રની જે માતેલા સાણ જેવી આખી ટીમ છે, એમાં સૌથી વધારે જો કોઈ આક્ષેપિત હોય તો શંકર ચૌધરી છે. સૌથી જાહેરમાં આક્ષેપિત નથી એટલે જવા દઈએ આપણે. દિલીપભાઈનું આપે કહ્યું તેમ દકુ પટેલની સાથે એમની સરખામણી ન થાય, એની સાથે હું આપની સાથે 100% સંમત છું. દિલીપ સંઘાણી છે, અને બીજી બાજુ ભાઈ જયેશ રાદડિયા છે. આ સહકારી ક્ષેત્રના ઊંચા ગજાના આગેવાનો રાજકારણમાં ન આવે એ માટેની કોઈ રમત છે એવું ખરું? અત્યારે સરજી એવું છે, દિલીપ સંઘાણી, જયેશ રાદડિયા, આપે શંકર ચૌધરીનું કીધું,
આ બધી જ લોબીઓ જે તાકતવર લોબી છે, જે પોતિકા બાહુબલીથી ને પોતિકઈ શાખથી જીતી શકે એમ છે અથવા કેપેસિટી ધરાવે છે, એવા લોકોને હાસ્યામાં રાખીને જે પ્રધાનમંડળનું રીસફલિંગ થયું ઈ બિલકુલ નાકામયાબ થયું છે. અને એટલે આ બધા એક થયા છે. શું કામ એક થયા છે? જનતાની ઈચ્છા જુદી હતી. અમારી ઈચ્છા હતી કે અમને 18 વર્ષનો એક સશક્ત યુવાન મળે. સરકારે શું કર્યું? 9 વર્ષના 2 આપ્યા. એટલે એ ચાલ્યું નહીં. એ રીસફલિંગ એવું થયું. એટલે હવે દિલીપ સંઘાણી, ભાઈ આપણા પરસોત્તમ રૂપાલા, જયેશ રાદડિયા આ બધા એક થયા છે. અને એક એટલા માટે થઈ શકે છે, મેં દક્કુભાઈની ને દિલીપભાઈની જે કમ્પેર કરી કે દક્કુભાઈ કોરી પાર્ટી અત્યારે દિલીપભાઈ એવું ભીની પાર્ટી છે ધારો ને, પણ સામે પક્ષે સ્થિતિ એમ પણ છે ને કે ભારતીય જનતા પાર્ટી જે તે દિવસે કોંગ્રેસનું હશે, પણ અત્યારે ભાજપનું જે હાઈકમાન્ડ છે એમાં અને દિલીપ પટેલમાં તમારો ડખો હોય તો ભાજપનું હાઈકમાન્ડ ક્યાં દૂધે ધોયેલું છે? એમાંય ભગવાનની દયા છે. બરાબર ભાઈ, આપણા CR પાટીલ એની ખુદની ઉપર હવાહો જેટલા કેસ છે આપણે જાણીએ છીએ. તો હવે ઈએ લડો. એટલે હવે શું થયું છે? હવે જેનામાં જેટલી તાકાત હોય ને એટલું લડી લેવાની હવ તૈયારી કરે છે, કોઈની એકબીજાની છોછ રાખ્યા વગર. અને એટલે આપણે આપ તો બહુ વિદ્વાન છો, પણ રાહત ઇન્દોરીનો એક શેર છે સાહેબ, રાહત ઇન્દોરીનો. હા, કે જાકે કહ દો કોઈ શોલો સે ચિંગારી સે, जाके कह दो कोई शोलो से चिंगारी को क्या खो फूल इस बार, हाँ फूल इस बार खिले हैं बड़ी तैयारी से. આ બહુ ધીરે ધીરે ખીલી રહ્યા છે. અને बादशाहों से भी फेंके हुए सिक्के न लिए, हमने खैरात भी मांगी है तो खुददारी से. वाह वाह, इरशाद इरशाद, क्या એટલે बात है. આ લોકો હવે એમ કે છે કે ભાઈ હવે અમે તમે સોલો સિંગારી જે બધાને કહી દો કે હવે ફૂલ ખીલે હે બડી તૈયારી છે. હવે 27 ની હજી ઘણી વાર છે. અમે બિલકુલ તૈયારી સાથે ફૂલની રીતે ખીલી રહ્યા છે. અને હવે તમારી ટિકિટના લાળા ચાવે એવી વાત નથી. બાદશાહો સે ભી ફેંકે હુએ સિક્કે ન લીએ. શું કામ? હમને ખૈરાત ભી માગી હે તો ખુદદારી છે. અમારે ટિકિટ જોતી છે તો ગમે એ પક્ષની અમે અધિકારથી અમારી રીતે ટિકિટ લઈ આવશું. આવી એક જાતની જાળની રચના થઈ રહી છે સૌરાષ્ટ્રમાં. જી સર. સાહેબ, આ શબ્દ આપે બહુ સમજપૂર્વક વાપર્યો. હજુ મારી પાસે 5 મિનિટ છે. તો હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ ને ખૂણો પાડવો પડે, બિચારા એક ખૂણામાં ઉભા રહે. અને અલ્પેશ ઠાકોર તો અત્યારે એક કાગળ પરનું અસ્તિત્વ હોય તે રીતે જીવી રહ્યા છે. તો આ બંને કહેવાતા તેજ તરફ નેતાઓ ક્યાં ક્યાં ફસાયા, કયા દલદલમાં, કેમ હાંસિયામાં ધકેલાઈ ગયા? પાઇપલાઇનમાં છે. પાઇપલાઇનમાં છે. બિલકુલ. એટલે આ સૌરાષ્ટ્રના ડેમ ભરવાની પાઇપલાઇનમાં કે બીજી કોઈ પાઇપલાઇનમાં? તો આપને કહું સર, 2 દિવસ પહેલા ગેનીબેન ઠાકોર, સ્વરૂપસિંહજી અને અલ્પેશ ઠાકોર આ બધા એક મંચ ઉપર હતા. આપ જાણો છો, અખબારોમાં છપાણું છે. એક જ મંચ ઉપર. અને એમાં એને વિધાન વાપર્યું અલ્પેશભાઈ ઠાકોરે. જેમ આપણે કહીએ ને નેશન ફર્સ્ટ, એમ એને કીધું સમાજ પહેલા, રાજનીતિ પછી. અલ્પેશ છે ને એને એ બોલીને પછી વિચારે છે. અલ્પેશ ઇઝ નોટ એ માસ લીડર. હી ઇઝ અ લીડર ક્રિએટેડ આઉટ ઓફ ધ સિચ્યુએશન. ઠાકોર સેનાનું અસ્તિત્વમાં આવવું અને એ જ સમયે પાટીદાર અનામત આંદોલનને, હાર્દિક પટેલને એ બધાનો ઉદય થવો, અને એમાં આ એક ચગી ગયેલો પતંગ છે. અલ્પેશ ઇઝ નોટ કમ્પેરેબલ વિથ એનીબડી. એ માસ લીડર છે જ નહીં. એનો એના સમાજમાં પણ કેટલા નહીં. એ ગમે ત્યાં મને લીલી પેન આવવાની જ છે ગઈ રાધનપુરની ચૂંટણીમાં, અને મારી પાસે લીલી પેન આવે એટલે જુઓ તમે હું કેવી સહી કરું છું, ઠાકોરના છોકરાઓને કેવા ન્યાય અપાવી દઉં છું. આ કેનર પણ અલ્પેશ ઠાકોર જ હતા. એટલે અલ્પેશ ઠાકોર વાત પર બહુ વજૂદ મુકાય તેવું અત્યાર સુધીનો ઇતિહાસ નથી કહેતો. મેં ઈ તો કીધું સાહેબ કે ઈ પાઇપલાઇનમાં છે. એને ભારતીય જનતા પાર્ટી ધારો કે હજી જેમ અત્યારે નથી આપ્યું એમ બહુ વજૂદ નહીં આપે તો જે રીતે અમરેલીમાં સહકારી માંધાતાઓની એક ધરી રચાઈ રહી છે, એમ
વૈકલ્પિક ધરી જ્યારે રચાશે અલ્પેશભાઈ એમાં ઠેકી જશે. એ તો મેં આપને કીધું કે તમે જેમ કહો છો એમ એના ઉપર ક્યાં, એને તો પોતીકી વાતો છે ને. એટલે તો એ કોંગ્રેસના દિગ્ગજ સાંસદની સાથે એક બેઠક ઉપર બેહી અને એને કીધું કે સમાજ પહેલા રાજનીતિ પછી. અર્થાત નહીતર તો એ ભારતીય જનતા પાર્ટીમાં છે તો એને તો પેલા કઈક બીજી જ વાત કરવી જોઈએ. એના બદલે એને સંકેત આપી દીધો સમાજ પહેલા. એટલે હવે બસ ટૂંકમાં હું ભાજપ મારા માટે પછી છે, પેલા સમાજ છે. એટલે એને એક પગથિયું તો ઉતર્યા પણ હજી આ 27 પુરુષોત્તમભાઈ દૂર પણ છે. આવું જ કહે છે કે મારા માટે મારો સમાજ સર્વસ્વ છે. પણ ઈ પરસોત્તમભાઈ માં આમાં આસમાન જમીન. પરસોત્તમભાઈ નો સમાજ ઉપર ઋણ છે, આનું સમાજનું ઋણ આ અલ્પેશ ઠાકોર ઉપર છે. બે ફેર છે. હા ઓલામાં પરસોત્તમભાઈએ સમાજને ઘણું આપેલું છે, આમાં સમાજે અલ્પેશને ઘણું આપ્યું. અલ્પેશભાઈ હજી હરિઓમ સિંહ સપાટા સિવાય કઈ કરી નથી શક્યા. સમજો સાહેબ, સમિંગ અપ, આપણે ગોપાલને પારણે ઝૂલતો જોયો અને હજુ ઝૂલે છે. હવે આ ખજૂર યુગ આવવાની આપ વાત કરી રહ્યા છો, તો સૌરાષ્ટ્ર પૂરતો જ આ ખજૂર યુગ મર્યાદિત રહેશે કે ખજૂર યુગ આખા ગુજરાતમાં ફેલાશે? ના સર, અત્યારે તો કમસે કમ સૌરાષ્ટ્રથી પહેલ થઈ છે. કારણ કે સૌરાષ્ટ્રનો એક આપ જાણો છો એની તાસીર છે. અમને બે વસ્તુ જોઈએ છે, યા તો હજરા હજુર યા ખજૂર. પણ જી હજુરિયા નહીં સર. જી હજુરિયાથી કોઈ મતલબ નથી. આ તો વટનો કટકો છે. મૂછના દોરા હાટું થઈને માથા વઢાવી દે એવા માણસો હા, છે. એ વાત સાચી, એટલે એ સાચી. હા, એટલે આખી તાસીર જુદી છે. તો અત્યારે પહેલ થઈ છે એમ કહું, કારણ કે હજી 27 દૂર છે ને. એટલે અમુક લોકો તેલ જુએ, તેલની ધાર જુએ. શું કામ ઉતાવળ કરવી? રખે ને ક્યાંક આડાવડો કુંડાળામાં પગ પડી જાય તો નકામું ને. એના કરતા હજી 27 બહુ વાર છે, તો બુદ્ધિપૂર્વક આગળ વધવું. તમે જુઓ, જયેશ રાદડિયાએ પણ સમાજની વાત કરી કે સમાજ મારા માટે પેલો છે, સમાજ માટે હું કોઈની પણ સાથે મંચ શેર કરવા તૈયાર છું. આ લીટી પણ બહુ અંડરલાઈન કરવા જેવી છે, જેવી અલ્પેશ બોલ્યા છે. એટલે હવે તમે જુઓ, બધાને માટે પક્ષ સેકન્ડ થઈ ગયો, મેઇન સમાજ થઈ ગયો. અર્થાત દરેકને પોતાની ચામડી બચાવવી છે અને પોતાનો હુંકાર જે છે સાબિત કરવો છે. એટલે આપને કહું છું, 27ની ચૂંટણી ન ભૂતો ન ભવિષ્યથી એવી થવાની, જેમાં સ્કિલ્ડ બેઝ પોતાની આવડતથી જીતવા વાળા, અથવા તો ખજૂરભાઈ જેવા ચમત્કારિક જેને કહી શકાય, આગળ પાછળ કુછ નહીં પણ એની પોતાનું કામ બોલતું હોય, તો એ લોકો મેદાનમાં આવશે. એટલે આ એક અનન્ય પ્રકારની ચૂંટણી આવવાની સાહેબ. જી ચાલો રાહ જોઈએ સાહેબ. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓથી એના શ્રી ગણેશ થશે અને જી સર. પવન કઈ દિશામાં વાય છે ખબર પડશે. દિલીપભાઈએ જે જુગાર ખેલ્યો છે તે જુગાર કેટલો સફળ થશે? કારણ કે નીતિનભાઈ પણ આઈડેન્ટિટીની શોધમાં છે, એમને પણ પોતાના અસ્તિત્વની ખોજ છે. ત્યારે નીતિનભાઈ ખોવાઈ ગયા છે. પુરુષોત્તમભાઈ એ એમને આ જે લોકસભા નડી ગઈ એ પછી પુરુષોત્તમભાઈ પણ શાંત થઈ ગયા છે. અને મનસુખ માંડવિયાને તો હું નેતા ગણતો જ નથી. એ ભારતીય જનતા પાર્ટી છે તો મનસુખ માંડવિયા છે. બાકી મનસુખ માંડવિયાનું કોઈ એક વ્યક્તિગત રીતે વ્યક્તિત્વ પણ નથી અને નેતૃત્વના ગુણો પણ એમનામાં નથી. એટલે મનસુખ માંડવિયા is again another category which is a minister by luck. પણ એ લાઇવસ્ટોક ઇન્સ્પેક્ટરમાંથી માણસોની દવાઓના ખાતાના મંત્રી બની શકાય, એ આપણા બધાનું શું થશે એ ક્યારેક વિચારીએ છે તો ધ્રુજારી થાય છે. પણ કઈ વાંધો નહીં, લોકશાહી છે, લોકશાહીમાં તો આવું થતું આવતું હોય છે. મનસુખભાઈને પણ આપણી શુભકામનાઓ. ભલા માણસ છે અને ભલા માણસ એને કહેવાય કે જેનું કંઈ જ ના ઉપજતું હોય. મારા એક સાહેબ હતા, એને સાહેબ છેલ્લું વાક્ય પૂરું કરવું આ વાત, એમણે એવું કહેલું કે જયનારાયણ, ટુ બી a gentleman is a disqualification for an administrator. કોઈ પણ સારા વહીવટદાર માટે સજ્જન કહેવરાવું એ ગેરલાયકાત છે. અને પછી સાચવી રહીને કહેતા કે તમારા ઘરેથી પણ તમને જયારે કહેવા માંગે તમારા પત્ની કે અમારા એ ભગવાનના માણસ છે, ત્યારે સમજી જવાનું અને સંદેશ લઈ લેવાનો. એટલે આમાંથી કેટલા દોરી લોટા વાળા છે કે આવનાર સમયમાં ખબર પડશે. આપણે તો એ દાયરેવાની ચર્ચા કર્યા કરીશું. આપણી સરાહનીથી પસાર થશે તે થશે. ધન્યવાદ સર. અને ફરી એકવાર આપના દર્શક મિત્રોને આપને નૂતન વર્ષની
હાર્દિક શુભકામનાઓ. વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ સર. ધન્યવાદ સર, ધન્યવાદ.